ત્યાં તમે જુઓ છો તો અહીંયા તમને અદ્ભુત મસ્ત શાંતિવાળું એક લોકેશન મળે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ભાટિયાના ભડાકામાં. મિત્રો, ચોમાસું શરૂ થવાની તૈયારીમાં છે અને ઉત્તર ગુજરાતમાં હજુ જોવે એવો વરસાદ પડ્યો નથી. ત્યારે હું આવ્યો છું અહીંયા દાંતીવાડા ડેમના કિનારે. ડેમની બાજુનો જે રસ્તો છે ને, એ રસ્તો ખૂબ જ સુંદર છે અને દાંતીવાડા ડેમથી લઈ અને રણાવા સુધીનો આ કાચો રોડ છે ને આગળ જતાં જે તમને પાકો રસ્તો મળે છે, ખૂબ જ સુંદર રસ્તો છે. તમે આનું નેચરલી વાતાવરણ જોઈ શકો છો કે આજુબાજુ મોર બોલી રહ્યા છે અને વરસાદ આવવાની તૈયારીમાં છે. તો આ રસ્તામાં વરસાદી સિઝનમાં એક ડ્રાઈવ લેવાની અનોખી મજા છે. તો આજે મારી સાથે આપણે ડ્રાઈવ કરીશું દાંતીવાડાથી રણાવાસના રસ્તે. તો ચાલો મારી સાથે વરસાદી સિઝનમાં દાંતીવાડાથી રણાવાસના રસ્તે. મિત્રો, આ રસ્તાથી તમે આગળ આવો છો એટલે અહીંયા જે કાચો રસ્તો પૂરો થાય છે ને પાકો રસ્તો શરૂ થાય છે ને, અને ડેમના કિનારાનો અહીંયા જે એન્ડ આવે છે, ત્યાં તમે જુઓ છો તો અહીંયા તમને એક અદ્ભુત મસ્ત શાંતિવાળું એક લોકેશન મળે છે. અહીંયા એક પીપળાનું ઝાડ છે, સામે તમને નેચરલી છે પર્વત દેખાઈ રહ્યા છે, ડેમનું પાણી દેખાઈ રહ્યું છે. માનસિક શાંતિ તમને એટલી મળે છે. ખાલી પક્ષીઓનો અવાજ, ખાલી ડેમના પાણીનો અવાજ. અદ્ભુત લોકેશન છે. અને વરસાદ અત્યારે બંધ છે. જો વરસાદ ચાલુ હોય તો આનો નજારો કંઈક અલગ હોત. હું તમને બતાવું, આગળ જઈને મજા આવશે. જોડાયેલા રહેજો.
અહીંયા જે રણાવાસનો ડેમ છે ત્યાં હું આવી પહોંચ્યો છું. રસ્તો તો તમે જોયો જ છે, ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે, પવન જોરદાર આવી રહ્યો છે. અને આ એ રસ્તો છે, ત્યાં સામે તમને જે ડેમ દેખાઈ રહ્યો છે ત્યાં અંદર ક્યાંક કે ભેંસો ચરી રહી છે. અહીંથી ઘણા બધા લોકો નીકળે છે, આ રસ્તાનો મજા ઉઠાવે છે. અને મારી બેકમાં જે આશ્રમ છે, વાઇટલ ફોર્સ આશ્રમ, દશરથગીરી બાપુનું આ ફેમસ આશ્રમ છે. બાપુ તો અહીંયા અત્યારે નથી, પણ ઘણા બધા એમના અનુયાયીઓ આવે છે, એમને મળવા માટે આવે છે. હું પણ ઘણીવાર એમને મળ્યો છું. તો એકવાર તમે ચોક્કસથી આ રસ્તાની મુલાકાત લેજો. મારી પાછળ બેકગ્રાઉન્ડમાં ડેમ છે, ડેમમાં ભેંસો ચરી રહ્યા છે. ઘણા લોકો એમની ખેતીમાં જે બાજરી લઈ રહ્યા છે, મગફળી કાઢી રહ્યા છે, એવી બધી વસ્તુ થઈ રહી છે. અને ડેમનો વિડીયો પણ હું તમને બતાવીશ, પણ આ વિડીયો બહુ લાંબો થયો છે એટલે ડેમનો વિડીયો હું નેક્સ્ટ વિડીયો બતાવીશ. અને અંદર જઈને તમને બતાવીશ કે ડેમનું નેચરલી લોકેશન કેવું છે. બહુ મસ્ત લોકેશન છે. ઘણી બધી ફિલ્મો, ઘણા બધા શૂટિંગો, ઘણા બધા પ્રી વેડિંગ ફોટોશૂટ થયા છે. તો તમે પણ કોઈ નેચર લવર છો અને એક સારા લોકેશનની શોધમાં છો જ્યાં તમને શાંતિ મળે અને મજા આવે, તો આ ચોમાસામાં દાંતીવાડાથી રણાવાસવાળો જે રસ્તો છે પાછળથી નીકળે છે, એની એકવાર ચોક્કસથી મુલાકાત લેજો. મજા આવશે. અને મારો વિડીયો